હા, આ વિસ્તાર જે છે 50 ની અંદર ગણી અને અહીંયા વિકાસ કરવાના કોઈ યોજના કરતા નથી અને વિકાસના બણગા ફૂકે છે ભાજપ વાળા, પણ આમાં ક્યાંય વિકાસ નથી અને કોંગ્રેસ વાળા આમાં તો વારંવાર આવે છે. તો કોંગ્રેસ વાળા નાના માણસોનું કામ ધ્યાનમાં લેવું જોઈએ ને. વચન આપો તો કેવા કામ કરો છો. આ કેટલી ગંદકી છે, આ કચરો ક્યાં જાય? આ નાના બાળકોને અસર પડે, નાના બાળકોનું ઉપર માઠી અસર પડે છે. આ આરોગ્યમાં ખતરો છે. આ મોટામાં મોટો ખતરો છે. આ લોકો આ જે છે ન્યૂઝપેપરમાં આપશું અને આમ જનતા માટેની હાનિકારક આ અઠવાડો કહેવાય કે જે ગંદકી કહેવાય, ગંદકીનું ઘર છે, ઉપદ્રવ છે. આ મુખ્ય કેન્દ્ર છે ગરીબોના ઘરે. અહીંયા કોઈ ધ્યાન દેવા વાળું નથી. છૂટાઈ ગયા પછી કોઈ અહીંયા જોવા નથી આવતું કે આ લોકોની પરિસ્થિતિ કેમ છે. આ ચોમાસામાં ખદબદતું હોય છે આ ગંદકી. એટલે ચોમાસામાં આની અંદર જનાવર બેસતા હોય, દાખલા તરીકે ભૂંડ, તો ભૂંડ છે તે આમાં ગંદવાડ ઉભો કરે ને એમાંથી માખી મચ્છર ઉપદ્રવ વધુ થાય અને પછી મેલેરિયા ફેલાય. અને આ લોકોના ગરીબોના ઘરે જે અત્યારે મોંઘવારીમાં પહોંચી વળે નહીં, દુઃખના ડુંગર ઉપર એ પોતાનું ગુજરાન ચલાવતા હોય મોંઘવારીમાં, આ ગેસના બાટલાને મોંઘવારી, વીજળીના બિલો મોંઘવારી, બજારમાં તમામ તેલ વસ્તુ ખાદ્ય ખોરાક બધો મોંઘો. હવે એમાં આરોગ્યની દ્રષ્ટિએ આ લોકો ક્યાં પહોંચી વળે? એટલે લક્ષમાં લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. આમ જનતાને કહીશું ને અમે આ કામ કરીને જંપશું. અમારું આ ઓનલાઈન અમારો વચનનો બોલ છે. જય સંવિધાન. જય સંવિધાન.